जय सियाराम दूत पवन सूत हनुमानजी महाराज की जय। मित्रों, खास करीने कूकमा अने જ્યારે ભુજની વચ્ચે એક સરસ મજાનું ટેકરી આવેલી છે જેને લહેરિયા હનુમાનજી કહેવામાં આવે છે અને અહીંયા છે પણ માત્ર ને માત્ર લહેર જ અને ફકડે વહાં ફિકર નહીં, બજરંગ જहाँ કમી નહીં અને ખરેખર એવા જ એક ફકડ કહો, એવા જ એક સાચા સંત કહો, કારણ કે હવે આજના સમયમાં એક સાચા સંત શોધવા ને એ પણ મુશ્કેલ છે। આમ તો ગુરુ શિષ્યને શોધી લેતા હોય છે, પણ આવા ગુરુને શોધવા એ પણ એક મોટું કામ છે। तो मित्रों, एक सरस मजानो आवतीकालनो कार्यक्रम है रविवारे, जेना विषे वंकाभाई अने हिम्मतसिंहजी वसण बापू जे छे एमनी साथे आपणे वात करशुं। पण आपणा समग्र गुजरात माटे, समग्र भारत माटे गौरवनी वात छे के कच्छमां एक एवा ज विरल संतने, एवा ज जे जीवनमां आपणे वसंत लई आवे एवा संतने एवी पदवी मळी छे के आपणुं हयूं जे छे कच्छी माळुं तरीके गदगद थाय। श्री राम मंदिर वीराणी एमने જ્યારે મળી છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું અને સરસ મજાનો એક શબ્દ વંકાભાઈએ જે છે અહીંયા ભાવવંદના કાર્યક્રમ, કારણ કે સંતોનો તો આપણે શું આપી શકીએ, તો આ એક ભાવ વ્યક્ત કરવાનો આવતીકાલે કાર્યક્રમ છે। આપ સૌ હાર્દિક નિમંત્રિત છો અને આ કાર્યક્રમ વિશે હું વાત કરીશ। વંકાભાઈ શું છે આવતીકાલનો કાર્યક્રમ અને કઈ રીતે આ વિચાર આવ્યો છે? श्री लहरिया हनुमान टेकरी कुकमा मध्य जी परम पूज्य 108 महंत श्री बालकदासजी बापूना सानिध्य में परम पूज्य बापू ने एवो भावना थी कि अपना कच्छ में तमे जेम बात करी कि एवं निर्मल संत श्री शांतिदासजी बापू ने जेमने हमणां ज कुंभ मेला में अत्यारे सनातन धर्म गौरवनी एक पदवी मळी है, जगतगुरु श्री श्री गजानंद विभूषित एमनी पदवी मळेल है। एना भाववंदना कार्यक्रम माटे बापूए एक सरस मजानो कार्यक्रम अहीं योज्यो छे। तो आवती काले एटले के रविवारे तारीख 23/3/2025 ना सांजरे लहरिया हनुमान टेकरी मध्य सांजे 6 वागे संतोना सामैया है और 7 वागे संतोना सन्मान समारंभ, एना पछी धर्मसभा और धर्मसभा पछी अहीं भक्तों माटे महाप्रसादनु आयोजन राखेल है। ई महाप्रसादना कार्यक्रम पछी अहीं रात्रिना पण भव्य संतवाणीनु पण आयोजन करवामां आवेल छे। तो आ संतवाणीना कार्यक्रम में पण कच्छना ज आपणा गौरव कहेवाय एवा वनिताबेन पटेल वागड़ना अने धाणेटीना अनिरुद्र आहिरनो कार्यक्रम पण राखेल है। तो आ कार्यक्रम श्री लहरिया हनुमानजी मंदिर पूज्य बालकदासजी बापू और समस्त लहरिया हनुमान भक्त मंडल द्वारा आयोजन करवामां आवेल छे। तो आ कार्यक्रम में पूज्य बापू तरफ थी अहीं आप जोई रह्या छो कि फूल तड़ामां तैयारी चालू है। तो आवती काले अमारी लहरिया हनुमानजी समिति तरफ थी जाहिर आमंत्रण आपवामां आवे छे। आप पण आ भाववंदना कार्यक्रम में सनातन धर्म गौरव भाववंदना कार्यक्रम में मोटी संख्या में उपस्थित थाओ एवी ज अहींया कने लागणी है। जय सियाराम, जय वडवाड़ा। वाह, खूब ज सरस बात। અને હિમ્મતસિંહ બાપુને મળશું, કારણ કે જેમ 4 વેદ હોય છે, 4 સ્તંભ હોય છે જીવનમાં, આપણે ક્યારે પણ કોઈ વસ્તુ કરીએ ને એટલે એના 4 સ્તંભ હોય અને એવું જ આપણી સંસ્કૃતિમાં, હિન્દુ સંસ્કૃતિમાં જેમ કહેવાય છે ને કે આપણા જો વડવાઓ ન હોય તો આપણું અસ્તિત્વ ન હોય, એમ આ ધર્મ જે છે ને એનો પાયો જે છે ને, એના મૂળ જે છે ને એ આ આદિ શંકરાચાર્યના છે। તો એ બાબતે એક સરસ, હું તો ખરેખર આ સમગ્ર સમિતિ હતી અને બાપુના આપણે ઋણી છીએ, બાલકદાસજી બાપુના, કે એમના માધ્યમથી આપણે જે છે એ એવા વિરલ સંત જે છે એમને ભાવવંદના કરવાનો, એમને પોંખવાનો એક સરસ મજાનો આવતીકાલે આપણે અવસર મળ્યો છે। તો સૌપ્રથમ બાપુના ચરણોમાં વંદન। હિમ્મતસિંહભાઈ, ખાસ કરીને સનાતન ધર્મમાં આજે જ્યારે શાંતિદાસજી મહારાજને અને એમને તો સાંભળવા એક પણ લાવો છે, એને ઘણા કાર્યક્રમમાં તમે સાંભળ્યા છે અને મેં પણ સાંભળ્યા છે, તો કેવી ખુશી થાય છે અત્યારે એક ભારતીય સંસ્કૃતિ તરીકે, ભારતીય આ વિચારધારા તરીકે, અને આપની લાગણી અમારા દર્શકો સુધી પહોંચાડો। એક અનહદ ખુશી છે। વિશ્વના સૌથી વિરાટ મહોત્સવ એટલે મહાકુંભ હમણાં જ સંપન્ન થયું અને આ પવિત્ર મહાકુંભમાં જ આપણા કચ્છના એક સંતને, શાંતિદાસ બાપુને, એ આપણા માત્ર કચ્છ માટે જ નહીં, ગુજરાત અને આખા ભારત વર્ષ માટે ગૌરવની લાગણી છે અને એ ગૌરવને પોંખવા માટે, સનાતનના આ ગૌરવને વધારવા માટે આ લહેરિયા હનુમાનના મહંત શ્રી બાલકદાસ બાપુએ પ્રેરણા આપી અને આવતીકાલે 23 માર્ચ રવિવારે અહીંયા આ સનાતન ગૌરવ સમારંભમાં આ શ્રીમદ શંકરાચાર્ય શાંતિદાસજી મહારાજનો એક સન્માન, ગૌરવ સન્માનનો એક કાર્યક્રમ
સાથે સંતવાણી, મહાપ્રસાદ, આ એક વિરાટ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર કચ્છના લોકોને એક અપીલ છે કે આ સનાતન ગૌરવના આ મહા પર્વમાં સૌ લોકો આવતીકાલે અહીં લેરિયા હનુમાન ટેકરીએ આ ઉત્સવમાં ભાગ લે તેવી જાહેર અપીલ છે. જી બાપુ, એક અંતિમ પ્રશ્ન આપના માટે. બાલકદાસજી બાપુને જ્યારે મળીએ ત્યારે કંઈક ને કંઈક નવું મળતું હોય છે એમની પાસે, અને બોલવાનું બહુ ઓછું, આશીર્વાદ જ આપતા હોય છે. તો કઈ રીતે એક બાલકદાસજી બાપુ હંમેશા બહુ ઓછું બોલે છે, પણ એમને અનેક ક્ષેત્રમાં પ્રેરણાઓ આપી છે. અહીં આ પવિત્ર સ્થાને ઘણી બધી કથાઓ, ઉત્સવો ઉજવાયા છે. ત્યારે પણ બાલકદાસજી બાપુ મૌન પ્રેરક રહ્યા છે. એમની હૃદયની જે આ ઉર્મિ છે કે શંકરાચાર્ય પદે જ્યારે કચ્છના સંતને આ ગૌરવ મળ્યું છે, એ સનાતન ધર્મનું ગૌરવ છે, અને એને વધારવા માટે સૌ સનાતન પ્રેમીઓની એક ધર્મ કર્તવ્ય બની જાય છે. એ બાપુની પ્રેરણાથી જ છે. ખૂબ ખૂબ સરસ. મિત્રો, આમ તો વંકાભાઈ કહી ગયા છે, પણ હું ફરી પાછું જે છે કાર્યક્રમની રૂપરેખા કહી દઉં, જેથી તમને જે છે એ આવતીકાલે શું છે ખ્યાલ પડે, અને બધા જ કચ્છીમાં કહેવાય કે ડેસાના વેસા આવજો. ખૂબ એક ઉજળો એક કાર્યક્રમ આયોજન છે. સંતશ્રીનું સામૈયું સાંજે 6 કલાકે, સ્વાગત સન્માન ધર્મસભા સાંજે 7 કલાકે, મહાપ્રસાદ રાત્રે 8 કલાકથી ખૂબ સરસ પાછળ જે છે વ્યવસ્થા કરવામાં આવી છે. અને ભવ્ય સંતવાણી રાત્રે 9 કલાકે શ્યામ સાઉન્ડ અને ભૂમિ મંડપના સથવારે. અને અહીંયા લગભગ દરેક વ્યક્તિ જે છે ને એનું તન મન અને ધનથી પોતે જે છે એની યજ્ઞમાં જે છે આહુતિ આપે છે. વનિતાબેન પટેલ લોકગાયિકા, એમને પણ સાંભળવાનો લાવો છે. અનિરુદ્ધ આહિર, આપણું ગૌરવ લોકગાયક. તો મિત્રો, ખાસ કરીને આ કાર્યક્રમ છે. બસ આટલું જ. હા, એ વંકાભાઈ આપ જ બોલો, જેથી કરીને. હાજી. આ વિશેષ કાર્યક્રમમાં કચ્છના અખિલ કચ્છ વૈષ્ણવ વિરક્ત મહામંડળના સંતો પણ ઉપસ્થિત રહેશે. એટલે બાપુએ આખા જે મંડળ છે આપણું કચ્છ વિરક્ત વૈષ્ણવ સંત મંડળનું, એમને પણ આમંત્રિત કરેલા છે. તો આમાં આપણે ઘણા બધા સંતોના પણ દર્શનનો લાભો મળશે. મિત્રો, આવજો રૂબરૂ. અને બીજું, જે નથી આવી શકતા એમના માટે, આમ તો નજીકના જે લોકો હોય, ભુજ આજુબાજુના વિસ્તાર કચ્છના લોકો જેટલા પણ આવી શકે, પણ જે નથી આવી શકતા એમના માટે જે ગુજરાતમાં 33 જિલ્લામાં આ લાઈવ પ્રસારણ પણ થવાનું છે મા ન્યૂઝ ઉપર, GTPL ચેનલ નંબર 273 ઉપર. એટલે જ્યાં પણ હો તમે ગુજરાતમાં, અને દેશ વિદેશમાં આપણા કચ્છી માળું છે, એમને હું લિંક પણ આપી દઉં છું કે યુટ્યુબમાં મા ન્યૂઝ લાઈવ સર્ચ કરશો એટલે આખો કાર્યક્રમ જે છે આપણે લાઈવ નિહાળી શકશું. પણ જે લોકો આજુબાજુના છે એ રૂબરૂ આવી અને આ કાર્યક્રમમાં જે છે એ સહભાગી થશે તો ખરેખર અદ્ભુત ઉર્જાનો સંચાર થશે. જેમ વાત કરીને, આ તો એક પોખવાનો કાર્યક્રમ છે. બસ આટલું જ. આવતીકાલે સૌને નિમંત્રણ છે. કરણ વાઘેલા સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, લહેરિયા હનુમાન, કુકમા, કચ્છ, ગુજરાત. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पण बेस्ट थी बेस्ट प्राइस साथे.